નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સબ્જેક્ટ ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 2 ફંડામેન્ટલ કોન્સેપ્ટ એન્ડ ટર્મિનોલોજીસ કે જેની અંદર આપણે ગયા લેક્ચરની અંદર ગુડ્સ એન્ડ સર્વિસીસ વિશે સમજી ગયા. ત્યાર પછી આજે આપણે વેલ્થ એન્ડ વેલફેર વિશે સમજવાનું છે, એટલે કે સંપત્તિ અને કલ્યાણ. ખરેખર સંપત્તિ છે શું અને ખરેખર સંપત્તિ અને કલ્યાણ વચ્ચે સંબંધ કેવો છે કે જેના વિશે આજે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. આપણે લોકો સ્વાભાવિક છે કે આપણે બધા લોકો સારી રીતે જાણીએ છીએ કે સંપત્તિ એટલે શું. તો આપણે બધા લોકો માનતા હોય છે જમીન, મકાન, મૂડી, યંત્રો, આ બધી આપણી સંપત્તિ કહેવાય. ફર્નિચર, યંત્રો હોય, બરાબર, આ બધી આપણી શું છે? સંપત્તિ છે. હવે આ જે સંપત્તિ છે એ સંપત્તિ છે ઓળખાય કઈ રીતે, એટલે કે સંપત્તિના લક્ષણો કેવા હોય, સંપત્તિ ખરેખર કહેવાય કોને, કે જેની આજે આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા કરવાની છે. હવે સૌપ્રથમ તો એની અંદર આપણે સંપત્તિનો અર્થ આપેલો છે એડમ સ્મિથના મતે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા હતી કે સંપત્તિના શાસ્ત્ર તરીકેની જેણે વ્યાખ્યા આપી હતી, બરાબર. ત્યારથી જ્યારે એડમ સ્મિથે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી ત્યારથી છે આ સંપત્તિનો અર્થ છે અને મહત્ત્વ ખૂબ જ ચર્ચાવા લાગ્યો. અને આલ્ફ્રેડ માર્શલે છે એ સંપત્તિનો અર્થ આપતા એવું કીધું છે કે જે કોઈ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય કે જેનો વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેવી સંપત્તિને સંપત્તિ કહે છે, બરાબર. કે જેની વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેવી વસ્તુ હોય કે જેને સંપત્તિ કહી શકાય. કેવી હોય તો કે ઉપયોગી હોય કે જેનો બધાય ઉપયોગ કરી શકતા હોય. અછતવાળી હોય એટલે કે જેનો અછત હોય કે જેનો અંત આવી જતો હોય એમ, બરાબર. ત્યાર પછી વિનિમય પાત્ર હોય એટલે કે જેનું ખરીદ વેચાણ થઈ શકતું હોય, લેવડ દેવડ થઈ શકતી હોય. અને ત્યાર પછી વ્યક્તિગત માલિકીની એટલે કે આપણા ખુદની માલિકીની હોય કે જેને સંપત્તિ તરીકે ઓળખી શકાય છે. સંપત્તિના લક્ષણો 3 ગુણની અંદર ઘણી વખત છે એક્ઝામની અંદર પૂછાય, ખાસ ધ્યાનમાં રાખજો. હવે તમને જો અહીંયા આખો અર્થ તમને આવડી જાય એટલે સંપત્તિના લક્ષણો પણ એની અંદર જ આવી જાય છે કે ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય કે જેની વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય. આ ચારેના શું છે? લક્ષણો છે. એટલે કે આપણે અહીંયા એક સાથે 2 પંખી મારવાના છે, એક કાંકરે 2 પંખી. એટલે કે તમને અર્થ પણ પાકો થઈ જશે અને તેના લક્ષણો પણ. જો એમાં સૌપ્રથમ છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, એટલે કે માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ, એટલે કે ઉપયોગિતાનો ગુણ. ઉપયોગિતા એટલે શું? તો કે માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ, બરાબર. એટલે કે આજે કોઈ પણ પ્રકારની આપણા પાસે સંપત્તિ છે, એ સંપત્તિનો આપણે ઉપયોગ શેના માટે કરતા હોય તો કે માનવ જરૂરિયાત છે, આપણા માનવ જીવનની જે જરૂરિયાત હોય એને સંતોષવા માટે. કારણ કે સંપત્તિ એ એક તેનું સૌપ્રથમ લક્ષણ છે, માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે, એટલે કે તે ઉપયોગી છે. મકાન હોય, વાહન હોય, સોના ચાંદીના ઘરેણાં હોય, આ બધી સંપત્તિ કહેવાય. શું કહેવાય? સંપત્તિ કહેવાય કે જેનો આપણે બધા લોકો ઉપયોગ કરી શકતા હોય. ત્યાર પછી તેની અછત હોવી જોઈએ, એટલે કે વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ તો હોય જ, તેની સાથે સાથે તેમાં અછતનો પણ ગુણ હોવો જોઈએ. એટલે કે અછતવાળી વસ્તુ વિનિમય મૂલ્ય ધરાવે છે. સર્વસુલભ વસ્તુ જો આપણે આગળ જોયું હતું કે નહીં, સર્વસુલભ વસ્તુ, બરાબર. કે જો સૂર્ય પ્રકાશ, હવા, પાણી, આ બધી કુદરતી વસ્તુ હતી અને કુદરતી વસ્તુ છે એની કોઈ દિવસ અછત આવે નહીં. પરંતુ આ છે કૃત્રિમ વ્યક્તિ એમ કહી શકાય, કૃત્રિમ વસ્તુ છે એમ કહી શકાય કે સર્વસુલભ વસ્તુ સિવાયની વસ્તુ કે જે આપણે સંપત્તિ તરીકે ઓળખી શકીએ છીએ, જેનો વિનિમય કરી શકીએ છીએ, બરાબર, કે જેને સંપત્તિ કહેવાય. પણ સર્વસુલભ વસ્તુ છે એને સંપત્તિ ગણી શકાય નહીં. ત્યાર પછી ભૌતિક અને બાહ્ય રૂપ, એટલે કે મેં તમને કીધું હતું, બરાબર, આપણે સ્પર્શી શકીએ, ટચ કરી શકીએ, જેને જોઈ શકીએ, જેને માપી શકીએ, આ બધી વસ્તુ કે જે ભૌતિક અને બાહ્ય રૂપ ધરાવતી હોય કે જેને આપણે જોઈ શકીએ, આ બધી સંપત્તિ કહેવાય. એટલે કે વ્યક્તિમાં રહેલ જ્ઞાન હોય, સમજણ હોય, કળા હોય, એ કોઈ સંપત્તિ નથી કે જેનો વિનિમય થઈ શકતો નથી, પણ જે તે વ્યક્તિ સાથે તે રહે છે અને તે એક તેનો આંતરિક ગુણ છે. હવે અહીંયા આપણે વાત તો આપણે એ યાદ રાખવાની છે કે સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો છે હાલભરમાં વિશ્વભરમાં છે સ્વીકારાયો છે. તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ કરી શકે છે અને તેનો માલિકી હક નક્કી થઈ શકે છે, તેનો વારસો પણ નક્કી થાય છે. જો ભૌતિક એટલે કે જે સંપત્તિ હોય એનો માલિકી હક પણ નક્કી થઈ શકે છે, એનો વિચાર પણ નક્કી થઈ શકે છે, અને આવા વિચાર સમૂહને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિચારવાની શક્તિ, એટલે કે વિચારવાની સંપત્તિ એ ગુણ છે, કોઈ સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. એક્ઝામ્પલ તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે
અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે છે. જોજો અહીંયા ખાસ તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. વૈજ્ઞાનિક એક શોધ કરે એટલે કે કોઈ પણ પ્રકારની વૈજ્ઞાનિક શોધ કરે, બરાબર, તો એ ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તેને માલિકી થઈ શકે, પણ તેની સંપત્તિ બની શકે. પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન અને વિચારવાની શક્તિ છે એ કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ થઈ શકે નહીં. એટલે કે આપણે કોઈ પણ પ્રકારની વસ્તુની તમે શોધ કરો, એ કદાચ સંપત્તિ થઈ શકે, પરંતુ તમે જે શોધ કરી છે, શોધ કરવા પાછળ તમે જે પોતાની બુદ્ધિ વાપરી છે, તમારી ચતુર્યતાથી અને પોતાની મહેનત જે વાપરી છે, એમાં છે તમે એમ કહી શકાય કે તેનું તમે ખરીદ વેચાણ કરી શકતા નથી અથવા બીજાને આપી શકતા નથી. ત્યાર પછી વિનિમય પાત્ર એ કે જે ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો પણ તે સંપત્તિ નથી. કારણ કે સંપત્તિને એક મહત્ત્વનો ગુણ હોય તો એ છે વિનિમય પાત્ર, કે જે બીજી વસ્તુ મેળવી શકવી જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાત સંતોષે છે અને ભવિષ્યની અંદર ઊભી થનારી જરૂરિયાત પણ આપણાવવામાં મદદ કરે છે. ત્યારે જ આ શક્ય બને કે જ્યારે વિનિમયક્ષમ હોય, એટલે કે માણસ છે એ પોતાનું મકાન વેચીને અન્ય જરૂરિયાત પણ સંતોષી શકે છે. એટલે કે તમે એક સંપત્તિના બદલામાં બીજી જરૂરિયાત સંતોષવા માટે બીજી સંપત્તિ પણ તમે ખરીદી શકો છો, કે જેને સંપત્તિ કહેવાય. અને છેલ્લે ટકાઉપણાનો ગુણ, એટલે કે સંપત્તિની અંદર ટકાઉપણાનો ગુણ હોય છે, કે જે વસ્તુ અને સેવાઓ નાશવંત છે, જેને જથ્થાને કારણે લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે એક સંપત્તિ ગણી શકાય નહીં. જો સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે, જે વસ્તુ અને સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી. પણ સંપત્તિ ગણી કોને કહેવાય? તો કે સોનું હોય, જમીન હોય, મકાન હોય, આ બધી લાંબા સમય સુધી, વર્ષોના વર્ષો સુધી રહે તો જેને સંપત્તિ કહેવાય. શ્રમિકનું શ્રમ હોય, શિક્ષણ હોય, ખેડૂત દ્વારા ઉત્પાદિત થયેલી નાશવંત વસ્તુ, એ સંપત્તિ નથી. પરંતુ જે વસ્તુ તમે લાંબા ગાળા સુધી ટકાવી શકતા હોય એ વસ્તુને આપણે સંપત્તિ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જો આપણે અહીં કીધું છે, ખેડૂતો હવે છે કેટલાક ખેત ઉત્પાદનને કોલ્ડ સ્ટોરેજ જેવી, બરાબર, ટેકનોલોજીની ઉપયોગથી છે લાંબો સમય ટકાવી શકે છે. આમ બાહ્ય ઉપયોગી વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુ છે એટલે સંપત્તિ, કે જેને તમારે અછત આવી શકતી હોય, બરાબર. તો આ હતી સંપત્તિ. સંપત્તિ કેટલા પ્રકારની હોય? તો કે આ બધા આપણે લોકો બધા સારી રીતે જાણીએ છીએ કે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. વ્યક્તિગત સંપત્તિ એટલે કે આપણે ખુદની માલિકીની હોય, વ્યક્તિગત હોય કે જેના આપણે ખુદ એક જ માલિક હોય, કે જેનો આપણે એક જ વ્યક્તિ ઉપયોગ કરતા હોય, તેને વ્યક્તિગત સંપત્તિ કહેવાય. જ્યારે જે વ્યક્તિ સમૂહ વપરાશ થતો હોય, સમાજ સમૂહ થતો હોય, તો એને સામાજિક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય, આ વસ્તુ કદાચ તમે નહીં જાણતા હોય, પણ આની અંદર પણ કાંઈ છે નહીં, કે દેશની માલિકીની, એટલે કે દેશની માલિકીની સંપત્તિ હોય, બરાબર, કે દેશની આખા દેશની અંદરની હોય, કે જે રાષ્ટ્રીય માલિકીની છે. દેશની નદી, પર્વત, જાહેર રસ્તા હોય, ઐતિહાસિક ઇમારતો હોય, આ બધી રાષ્ટ્રીય સંપત્તિ છે. પણ આવી જ રીતે આપણા દેશની બહાર જાઓ ત્યારે હદ જોડ્યા પછીનો દરિયા કિનારો તમે જુઓ તો એને કહેવાય આંતરરાષ્ટ્રીય સંપત્તિ. એટલે કે દેશની અંદરની તમામ સંપત્તિ હોય, નદી, તળાવ, દરિયા, બરાબર, આ બધી કેવી કહેવાય? નદી, તળાવ, કુવા, આ બધી એક દેશની રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. પર્વત હોય, ત્યાર પછી દેશની બહાર જઈને જે દરિયો આવે તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખી શકાય છે. ત્યાર પછી કલ્યાણ. કલ્યાણ એટલે સારી સ્થિતિ અને પરિસ્થિતિની અંદર સુધારો. આવું આપણે લોકો સારી રીતે જાણીએ છીએ, કારણ કે કલ્યાણ થાય તો લોકોનું જીવન ધોરણ સુધરે, અને લોકોનું જીવન ધોરણ સુધરે તો સારી સ્થિતિનું નિર્માણ થાય, અને સારી સ્થિતિનું નિર્માણ થાય તો લોકો સારી એવી જિંદગી પણ જીવી શકે. આમ અધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. માણસના જીવનમાં કેટલાક ક્ષેત્રની અંદર કલ્યાણ થાય એવું તે ઈચ્છતો હોય છે, પણ એ માત્ર ટૂંકા ગાળા માટે નહીં, પરંતુ લાંબી ધોરણે છે, કાયમી ધોરણે છે કલ્યાણ થાય એવું તે માત્ર ઈચ્છતો હોય છે. એટલે અર્થતંત્રમાં કલ્યાણને મુખ્યત્વે બે પ્રકાર છે, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. જોજો, જ્યારે કલ્યાણની વાત કરવામાં આવે ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. વળી કલ્યાણને જે આર્થિક પરિસ્થિતિને માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક સાથે પણ સંબંધ છે. એટલે કે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. કલ્યાણનો મોટો આધાર છે એ આર્થિક વૃદ્ધિ કરતાં આવકની વહેંચણીને ઉપર રહેલો છે. આમ સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ શું છે? જોજો, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિની અંદર વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય. એટલે કે સ્વાભાવિક છે, આપણા દરેકની સંપત્તિની અંદર વધારો થાય, જમીન, મકાન, મૂડી, શ્રમ, નિયોજક, બરાબર,
યંત્રો હોય, ફર્નિચર હોય, આ બધી આપણી સંપત્તિ કહેવાય. સંપત્તિમાં જ્યારે આપણે બધા એનો વધારો થાય તો કલ્યાણ પણ થાય એમ કહી શકાય. કારણ કે સંપત્તિમાં વધારો થશે તો આપણી આવક વધશે, આપણી આવક વધશે તો આપણી રોજગારી વધશે, આપણી રોજગારી વધશે તો આપણી માથાદીઠ આવક વધશે, આપણી માથાદીઠ આવક વધશે તો આપણું જીવન ધોરણ સુધરશે, અને આપણું જીવન ધોરણ સુધરશે એટલે આપણું કલ્યાણ થશે એવું કહી શકાય. આમ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય એ દેશ માટે ન પણ હોય. જો ખાસ ધ્યાનમાં રાખજો કે જે આપણા કલ્યાણ માટે હોય, એવી જ રીતે જ્યારે દેશની અંદર વાત કરીએ, દેશની સંપત્તિની અંદર વધારો થાય તો બધા લોકોનું કલ્યાણ થાય એવું નક્કી નથી. કારણ કે આવકની અસમાનતા અથવા આવકની વહેંચણીની અસમાનતા આપણે લોકો સારી રીતે જાણીએ છીએ. કારણ કે ગરીબ લોકો વધુને વધુ ગરીબ અને ધનિક વધુને વધુ ધનિક બનતા જાય છે. આ તમે લોકો સારી રીતે જાણો છો. આમ કલ્યાણને પ્રજાના સામાજિક, સાંસ્કૃતિક અને મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ છે એ માપી શકાતો નથી. કારણ કે અર્થશાસ્ત્ર છે નૈતિક મૂલ્યોના નિર્ણયનું કરતો નથી. આમ છતાં જો દેશની આવકની અંદર વધારો થાય અને આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણની અંદર વધારો થાય એમ કહી શકાય છે. જો દેશની સંપત્તિની અંદર વધારો થાય અને દેશની આવકની અંદર વહેંચણીની અંદર પણ સુધરે, બરાબર, આવકની અસમાન વહેંચણીની જગ્યાએ સમાન વહેંચણી થઈ જાય તો એમ ચોક્કસ કહી શકાય કે અત્યારે ભાઈ એમ કહી શકાય કે દેશની અંદર જીવન ધોરણ સુધર્યું અને એમ કહી શકાય કે કલ્યાણ થયું. ત્યાર પછી ઉત્પાદન માટેના સાધનો. ઉત્પાદન માટેના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આપણે લોકો સારી રીતે જાણીએ છીએ કે માણસે એક અમર્યાદિત જરૂરિયાત છે. જો માણસની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે, કે જે જરૂરિયાત પૂર્તિ કરવા માટે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરતો હોય છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તેવી વસ્તુ અને સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો તે ઉત્પાદન છે. આમ સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. એક્ઝામ્પલ તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તે ઉપયોગિતાનો ગુણ પ્રક્રિયા છે. આમ તેને પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. જોજો એક વખત ખાસ, ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પાદિત વસ્તુને ઉત્પાદન કહે છે. એટલે કે ઉત્પાદનના સાધનો 4 છે: સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી અને સમય બદલવાથી જો દૃષ્ટિકોણની અંદર અને ઉપયોગિતાની અંદર વધારો થાય તો એને પ્રક્રિયાની ઉત્પાદનની પ્રક્રિયા છે એમ કહી શકાય. ઉત્પાદનના સાધનો કેટલા? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનનું મહત્ત્વ સરખું છે. કારણ કે આ 4 સાધન સિવાય છે એમ કહી શકાય કે ઉત્પાદન થઈ શકે નહીં. ઉત્પાદન કરવા માટે આ 4 સાધનનો મહત્ત્વપૂર્ણ ઉપયોગ છે એ ખૂબ જ જરૂરી છે. એની અંદર પહેલું છે જમીન અથવા મૂડી. સામાન્ય રીતે જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી તેમજ માણસ જે વસવાટ કરે છે કે જેને જમીન કહેવાય. પ્રોફેસર માર્શલના મતે એમ કહી શકાય કે ઉત્પાદનની અંદર મદદરૂપ થતા કુદરતી પરિબળ એટલે કે જમીન, જે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. આ બધાનો સમૂહ એટલે એમ કહી શકાય કે જમીન. આમ ઉત્પાદનમાં જમીન, ખનિજ, ખાણ, પર્વત, નદી આ તમામને આપણે જમીન ગણી શકીએ છીએ. જમીનના મહત્ત્વના લક્ષણ. ખરેખર જમીન છે શું? જો લક્ષણ છે, બધા જ સાધનના લક્ષણ છે એની અંદર સામાન્ય રીતે બધા એક લગતા જ આવશે, ખાલી થોડો ફેર આવશે. જોજો ખાસ, જમીન એક કુદરતી બક્ષિસ છે કે જે માનવ સર્જિત નથી. કારણ કે જમીન તો સ્વાભાવિક છે, કુદરતી જ છે. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે, બરાબર. કારણ કે જમીન છે હલનચલન કરી શકે નહીં. અને જમીનનો પુરવઠો સ્થિર હોય એટલે એમ કહી શકાય કે જમીન છે ભૌગોલિક રીતે અગતિશીલ છે. જો એક વાક્યની અંદર પૂછીએ કે અગતિશીલ જમીનનો અથવા એમ કહી શકાય ઉત્પાદનના સાધનનું ગતિશીલ સાધનો અથવા અગતિશીલ સાધન કયું કે જેની ગતિશીલ નથી, તો તમારે લખવું પડે જમીન. ત્યાર પછી તેની ફળદ્રુપતા કેવી હોય તો કે જુદી જુદી હોય. અને બધાની અંદર એક પોઈન્ટ તો આવશે જ કે ભૂમિને મળતા વળતરને ભાડું કહેવાય છે. ત્યાર પછી શ્રમ એટલે કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ થતું શારીરિક કે માનસિક કાર્ય એટલે કે શ્રમ. ઘણા આર્થિકશાસ્ત્રી માને છે કે ઉત્પાદનના 2 જ મૂળભૂત સાધન છે, તે કુદરતી પરિબળ એટલે કે જમીન અને શ્રમ. પરંતુ એવું નથી, એના 4 સાધનો છે. શ્રમના 4 સાધનો. જો શ્રમના લક્ષણો આપ્યા. ખરેખર શ્રમ એટલે શું? ફરીથી એક વખત કે માનસિક અને શારીરિક જે કાર્ય થાય છે પણ કેના લીધે અપેક્ષિત એટલે વળતરની અપેક્ષાએ થતું. એટલે કે આજે હું તમને અહીંયા જે ભણાવી રહ્યો છું, ચોપડી લઈને ભણાવતો હોય, ચોક ડસ્ટર લઈને ભણાવતો હોય તો એને કહેવાય શારીરિક કાર્ય. પણ જ્યારે મારા મગજમાંથી જે કોઈ શબ્દ નીકળે છે એને કહેવાય માનસિક કાર્ય. આમ શારીરિક અને માનસિક કાર્યને કારણે
જે વળતરની અપેક્ષાએ કાર્ય થાય તેને શ્રમ કહેવાય છે અને આ શ્રમ જે કરે તેને શ્રમિક કહેવાય છે. આમ શ્રમ અને શ્રમિક અવિભાજ્ય કે જેના કોઈ ભાગ પાડી શકતું નથી. શ્રમ એક નાશવંત છે જેનો સંગ્રહ થઈ શકતું નથી. સામાજિક અને માનસિક કારણો છે ગતિશીલતાને અસર કરે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. જોજો, શ્રમ છે એ નાશવંત છે કે જેનો સંગ્રહ થઈ શકે નહીં. શ્રમ છે એ નાશ થઈ જાય, કારણ કે આજે અહીંયા કોઈ કાર્ય કરવાનું છે એ કાર્ય પછી પૂરું થઈ જાય. સામાજિક અને માનસિક કારણો છે ગતિશીલતાને અસર કરે. સ્વાભાવિક છે, શ્રમ છે એ અલગ અલગ થતો જ હોય, ગતિશીલતાને અસર કરે. શ્રમિકની કાર્યક્ષમતા પણ જુદી જુદી હોય. શ્રમના પુરવઠાનો આધાર શેના ઉપર છે? તો કે વસ્તી ઉપર છે, કે જેમ વસ્તી વધે એમ શ્રમનો પુરવઠો પણ વધે. આમ શ્રમને ચૂકવતા વળતરને વેતન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયાનું એક સૌથી મહત્ત્વનું કાર્ય હોય તો એ છે મૂડી. કારણ કે શ્રમ અને મૂડી એ બંને થઈ ગયું પછી તમારે ઉત્પાદન કરવું હોય તો એની અંદર છે તમારે મૂડીનું રોકાણ કરવું જોઈએ. એટલે કે મૂડીને ઉત્પાદિત સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું ઉત્પાદન થયું તેને હવે ઉત્પાદનમાં જે મદદરૂપ કરશે. એક્ઝામ્પલ તરીકે મારે કહેવું હોય કે તમે જમીન વાવો છો, જમીનની અંદર તમારે તમે મૂડી રોકાણ શેનું કરશો? તો કે રાસાયણિક ખાતરો હોય, યંત્રો હોય, જંતુનાશક દવાઓ હોય, આ બધું તમારું મૂડી રોકાણ કહેવાય. તો આ મૂડી રોકાણને કારણે જે ઉત્પાદન થઈ શકે તેને મૂડી કહેવાય છે. મૂડીના લક્ષણની અંદર એક માનવ સર્જિત સાધન છે. જમીન હતું કેવું હતું? તો કે કુદરતી સાધન. આ છે માનવ સર્જિત છે. ઓલું અગતિશીલ હતું, આ છે ગતિશીલ સાધન છે. ઓલું છે એ અછત નહોતું ધરાવતું, પણ અહીંયા છે એ અછત જ ધરાવતું સાધન. અને છેલ્લે આવશે મૂડીનું વળતર એટલે વ્યાજ. ત્યાર પછી નિયોજક. ઉત્પાદનના સાધનનું સંયોજન કરનાર એટલે કે નિયોજક, એટલે કે ઉપર કોઈ પણ પ્રકાર, આજે હું તમને બધાને ભણાવું છું તો એના ઉપર નિયંત્રણ કરું છું. તમને બધાને બેસાડી રાખ્યા હોય, તમે બધાને ભણાવવા માટે બેસાડી રાખ્યા તો એને કહેવાય નિયોજક અથવા અંકુશ, કે જેના ઉપર અંકુશ રાખવામાં આવે તેને નિયોજક કહેવાય. આ વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે પણ તફાવત છે. વ્યવસ્થાપક એટલે કે વેતન પ્રાપ્ત કર્મચારી જે સાધનની વ્યવસ્થા કરે, જ્યારે નિયોજક એટલે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે, તેનું વળતર છે નિશ્ચિત હોતું નથી. જમીન અને મૂડી અને શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને જે આવક મેળવવાનો પ્રયત્ન કરે તેને કહેવાય નિયોજક. નિયોજકના લક્ષણ તો કે આર્થિક નિર્ણય લે, જોખમ ઉઠાવે અને નિયોજન શક્તિ એ ગુણ છે અને તેને મળતા વેપારને અથવા વળતરને નફો કહે છે. જોજો, અહીંયા આપણે જમીનના ઉત્પાદન માટેના સાધનો પૂરા થયા. ફરીથી એક વખત, ઘણી વખત, એક વાક્યની અંદર શું પૂછાય? તો કે જમીન પાછળનું વળતર, એટલે કે જમીન પાછળનું વળતર હોય એને શું કહેવાય? ભાડું. મૂડી પાછળનું વળતર તો કે વ્યાજ. નિયોજકની અંદર શું મળે? તો કે નફો. જ્યારે જમીન, મૂડી, શ્રમની અંદર તો કે વેતન અથવા પગાર. ખૂબ જ સરસ. આભાર.